નમસ્કાર મિત્રો. મહાવીરસિંહ મૃત્યુ કેસ, આ કેસમાં શું હજી પણ અનેક પત્તા ખુલવાના બાકી છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે અમારી ટીમ ત્યાં ગઈ હતી અને અમારી ટીમે જે પણ વસ્તુઓ જોઈ એનાથી અનેક સવાલો ઊભા થયા અને ત્યારબાદ એક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા. એ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં અનેક સવાલો ઊભા થાય છે. 12 સવાલો ગઈકાલે અમે એ ઘટના સ્થળની વાત લઈ લઈએ, સીસીટીવીની વાત લઈ લઈએ, આ બધી જ વસ્તુઓને જોઈ અને 12 સવાલો જે અમારા મનમાં ઊભા થતા હતા, અમારી ટીમના મનમાં ઊભા થતા હતા, એ તમારી સમક્ષ રજૂ કર્યા. અને ત્યારબાદ એ જ સવાલોના જવાબ પણ અમે શોધવાનો પ્રયત્ન કર્યો. અમે એમના એડવોકેટ અને સાથે જ એમના મિત્ર છે એમની સાથે વાત કરવાની પણ કોશિશ કરી, પરંતુ એમની સાથે વાત કરતા એમણે 12 સવાલોનો જવાબ તો આપ્યો, પરંતુ એ 12 જવાબમાંથી પણ 2 સવાલ ઊભા થાય છે. અને એ 2 સવાલ ખરેખર એવું સાબિત કરે છે કે શું હજી આમાં કાંઈ બાકી છે, હજી આમાં કંઈક એવું છે જે તમને ને મને બંનેઓને નથી ખબર. જી હા, 12 સવાલો પૂછ્યા હતા. એમાંથી એક સવાલ એવો હતો કે મહાવીરસિંહ સિંધવ 4થા માળેથી નીચે પડે છે અને પોલીસ એવું કહે છે કે પગ લપસ્યો છે. તો જે એ પગ લપસ્યા બાદ એમનું શરીર જે રીતે નીચે પડે છે એમાંથી એમના શરીરમાં કોઈ ફૂટ થઈ છે કે કેમ, અને ત્યાં ફૂટ થઈ છે તો લોહી કેમ નથી, એ સૌથી મોટો સવાલ છે. આ સવાલનો જવાબ આપતા એમના મિત્ર, એમના એડવોકેટે સૌથી મોટો ખુલાસો કર્યો છે. એમના એડવોકેટે, એમના મિત્રએ એવું કહ્યું છે કે મહાવીરસિંહના માથામાં ફૂટ તો હતી, એવી વાત એમના મિત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અને એટલે જ એવું કહી રહ્યા છે કે જો કદાચ 108 હોય અને લોહી ન હોય તો આપણે માનીએ, પરંતુ ત્યાં 112 જ હતી અને ત્યારબાદ 108 આવી હતી અને તે છતાં પણ લોહી નહોતું, એ સૌથી મોટી શંકા ઉપજાવે છે. આવું તેમના મિત્ર, એમના એડવોકેટ દ્વારા કહેવામાં આવેલું છે. તમે ફરી એકવાર એક ક્લિપ સાંભળી લો. હું તમને ફરી એકવાર એક ક્લિપ સંભળાવું છું, જેમાં અમે એડવોકેટ સાથે વાત કરી હતી, એમના મિત્ર સાથે વાત કરી હતી અને તેમને આ વાત અમને કરી છે. સૌપ્રથમ તમે એક ક્લિપ સાંભળો. ત્યાં લોહી કેમ નહોતું, તમને શું શંકા જાય છે આ વાત પરથી? ત્યાં 108 આવવાની વાર હતી. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ પડે તો એને ફૂટ થાય અને પછીને પણ ફૂટ થઈ હતી, એને પણ વાગેલું હતું, લોહી જરાય પણ નહોતું. અહીંયા 112 પડી હતી, જે હોસ્પિટલ નથી લઈ ગઈ. 108 ની વેટ કરી છે તો લોહી હોય 100% હોય, પણ અહીંયા લોહી નહોતું. આ એક બહુ મોટો શંકાનો વિષય છે. આપે સાંભળીએ ક્લિપ. જો આ વસ્તુ સાચી હોય અને જો એમના માથામાં ફૂટ થઈ હોય જેવું તેમના મિત્ર કહી રહ્યા છે, તો ત્યાં લોહી નીકળવું જોઈએ. અને જો એ લોહી નીકળવું હશે તો ત્યાં લોહી કેમ નથી? શું એ ધોવાઈ ગયું? કોણે ધોઈ નાખ્યું? એ ઘટના સ્થળે લોહી આવ્યું તો ગયું ક્યાં? એ સૌથી મોટો સવાલ છે. ને આ સવાલ હજી પણ આ કેસમાં શંકા ઉપજાવે છે અને ઘણી વસ્તુ અસ્પષ્ટ રાખે છે. બીજો સવાલ અને સૌથી અગત્યનો સવાલ, ઘણા લોકો એવું કહે છે કે એ ત્યાંથી પોલીસને જોઈ ડરી ગયા અને કૂદવાનો પ્રયત્ન કરી, ભાગવાનો પ્રયત્ન કર્યો. અમે તેમના મિત્રને અને એમના એડવોકેટને સવાલ પૂછ્યો કે શું મહાવીરસિંહના ખીચામાંથી કે મહાવીરસિંહ પાસેથી એમના થારની, એમના બુલેટની કે કોઈ જ પણ વાહનની ચાવી હતી? તો એકવાર આપણે માની પણ શકીએ કે ભાગવાનો પ્રયત્ન કરી શકતા હોય. પરંતુ એમના મિત્રએ એવું કહ્યું કે મહાવીરસિંહ એટલા કાયર નથી, કારણ કે એમની ઉપર એટલા ગુના પણ છે અને તે છતાંય એમને પોલીસને પહેલી વાર ફેસ કરવાનું કોઈ એમની સામે નવીનતા નહોતી. એમના ખીચામાંથી કોઈ જ ચાવી નહોતી મળી અને એ આવું ભાગવાની કાયરતા કદી કરે જ નહીં. એવી પણ વાત કરી છે કે અમે એમના વ્હીકલની ચાવી ગઈકાલે હજી પોલીસ પાસેથી લઈને આવ્યા છે. આ સૌથી મોટો સવાલ છે. સૌપ્રથમ તમે એ પણ ક્લિપ સાંભળો જેમાં અમારી સાથે વાત કરતા એમને આ વાતનો પણ ખુલાસો કર્યો છે. સાંભળો. મહાવીરસિંહ પાસેથી શું ગાડીની ચાવી મળી હતી? એમના થારની ચાવી હોય તો એકવાર આપણે માની પણ લઈએ કે કૂદકો મારી ભાગવાની પણ કોશિશ કરવાનો પ્રયત્ન ના, જરા પણ નહીં.
ગાડી પોલીસ, એમની ગાડીની ચાવી પોલીસ લઈ ગઈ હતી. હું હજી કાલે પોલીસ સ્ટેશનેથી લઈ આવ્યો છું. એમના મોબાઈલ, એમની જી, ગાડી, જી, જી. એમની આ બુલેટની ચાવી, આ બધું જ પોલીસ લઈ ગઈ હતી. એ અમને પરત આપ્યું છે. મોબાઈલ સિવાયની બધી વસ્તુ અમને પરત આપી દેવામાં આવી છે. 2 જ વસ્તુ એમને અમને આપી કે આ 2 વસ્તુ છે તમારી, બીજું અમને કશું ખબર નથી. કેટલું લઈ ગઈ પોલીસ, શું છે એ જ અમને કશી ખબર. આપે સાંભળી એ ક્લિપ જેમાં અમને વાત કરવામાં આવી છે. આ એમના ફ્રેન્ડ છે અને આ એક એડવોકેટ પણ છે, એમના પણ એડવોકેટ છે, અને એમના દ્વારા આ 2 સવાલોની સ્પષ્ટતા કરવામાં આવી છે. અમે 12 સવાલો પૂછ્યા હતા, એમાંથી પણ આ 2 સવાલો હજી ઊભા રહે છે અને આ 2 સવાલોમાં હજી કંઈક શંકા એમના પરિવારને પણ લાગે છે અને આ ઘટનામાં પણ લાગી રહી છે. આ ઘટનામાં હજી એવું ઘણું બધું છે કે શું તમને ને મને નથી ખબર. આ ઘટના છે એ એક્સિડેન્ટલ ડેથ માનવામાં આવી રહી છે. પોલીસ એવું કહી રહી છે કે પગ લપસ્યો છે, પરંતુ એમનો પરિવાર માનવા તૈયાર નથી. એમનું એવું કહેવું છે, એમને શંકા છે, એવી પણ વાત અહીંયા કરવામાં આવી રહી છે. એમના એડવોકેટ દ્વારા પણ આ વાત અહીંયા મૂકવામાં આવી રહી છે. સવાલ એ છે કે જો આ બધી જ ઘટનાઓ થઈ હોય અને આ બધા જ સવાલો ઊભા થઈ રહ્યા છે તો હકીકત શું છે? મહાવીરસિંહ મૃત્યુ કેસમાં હજી કંઈક મોટો વળાંક આવી શકે છે. હજી એવી કોઈ એવો ખુલાસો થશે જેનાથી આખા કેસ છે એની કાયા પલટી જશે. તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી આવતીકાલના તમામ અપડેટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અને ત્યાં સુધી ગુજરાત તકની ચેનલ જોતા રહો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ધન્યવાદ.